હાલો મિત્રો, હવે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં આપણે ભરતી આવી છે. તો એની છેલ્લી તારીખ 29/1/2026 છે. હવે કઈ વેકેન્સી છે, કેટલી વેકેન્સી છે એ બધી તમને જણાવી દઉં, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે ખાસ કરીને એ ફોર્મ ભરી દે. અને જે વિદ્યાર્થી મિત્રોને એજ્યુકેશન પોસ્ટ લાગુ પડતી હોય એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે અને બીજા મિત્રોને પણ શેર કરે. એવું નથી કે તમારા માટે આ નથી, તો આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રો ક્લિક કરેલો છે ખાસ કરીને ધ્યાનમાં રાખી તમારા મિત્રો પણ શેર કરજો, જેથી કરીને તેને પણ જલ્દીથી ગવર્મેન્ટ જોબ મળી જાય. અને સારી એવી આ પોસ્ટ છે, અધિક મદદનીશ એન્જિનિયર મિકેનિકલ વાળા માટે આ પોસ્ટ છે. એજ્યુકેશન ને કેટલી ફી છે એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અહીંયા તમે પહેલા તમને જણાવી દો કે કેટલી જગ્યા છે. તો ટોટલ 1 જેટલી જગ્યા છે. હવે એક જગ્યા હોય તો તમારે ફોર્મ ભરવું કે ન ભરવું એ પણ તમને વિડીયોમાં જણાવી દઈશ. ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે 1-2 વેકેન્સી છે તો કેવી રીતના ફોર્મ ભરવું, તો એની પણ આજે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ. પહેલા અહીંયા જે છે આ પોસ્ટનું નામ છે અધિક મદદનીશ એન્જિનિયર મિકેનિકલ વાળામાં ફોર્મ ભરી શકે છે. હવે એજ્યુકેશન અહીંયા તમે જોઈ શકો બી મિકેનિકલ અથવા બીટેક મિકેનિકલ બેમાંથી એક કરેલું હોવું જરૂરી છે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતું હોવું જરૂરી છે. ગુજરાતી હિન્દી જાણકાર હોવા જરૂરી છે ભાષાના. તો ખાસ કરીને બી મિકેનિકલ અને બીટેક મિકેનિકલ આ બંને વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. 5 વર્ષ માટે ફિક્સ છે 49,600, પછી 7મા મેટ્રિક પ્રમાણે તમારો ફૂલ પગાર થઈ જશે. મેક્સિમમ 35 જેટલી આમાં જે છે એજ છે તમારી જનરલ વાળા માટે. બાકી બધી અહીંયા તમે જોઈ શકો છો બધી છૂટછાટ હોય છે 5 વર્ષ માટે કેટેગરી વાઇઝ સ્ત્રી પુરુષો માટે. અને આમાં ઓજસમાં અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે, તો ખાસ કરીને તમે ફોર્મ ભરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો કુલ જગ્યા 1 છે, પણ શેમાં જગ્યા છે ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું. મેં તમને હમણાં કીધું તમારે 1-2 વેકેન્સી હોય તો ફોર્મ ભરવું કે ન ભરવું, બિન અનામત એટલે જનરલ વાળા વિદ્યાર્થી મિત્રો માટે સામાન્ય 1 જગ્યા છે, એટલે જનરલ માટે 1 જગ્યા છે. એવું કઈ નથી લખેલું સ્ત્રી પુરુષ, એટલે આમાં બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. જો એવું લખ્યું હોય એસસી વાળા માટે સામાન્યની 1 જગ્યા અથવા મહિલાની 1 જગ્યા એવી રીતના હોય અને જનરલમાં 0 હોય, તો જે વિદ્યાર્થી મિત્રો જનરલમાં હોય, એસીબીસીમાં હોય, ઈડબ્લ્યુએસમાં હોય, એસટીમાં હોય એ બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ નહીં ભરી શકે. કારણ કે એમાં ચોખ્ખું લખેલું છે એસટી વાળા માટે અથવા એસસી માટેની 1 વેકેન્સી છે, એ પછી સ્ત્રીની હોય કે પુરુષની હોય. તો ખાસ કરીને આ એક ખાસ તમારે ધ્યાનમાં રાખવું, ઓછી વેકેન્સી હોય ત્યારે આ એક ખાસ મારે કહેવાની જરૂર હતી. ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવતી હતી. તો બધી ભરતીઓમાં પણ આપણે આવી રીતના વિડીયો બનાવી આપીશું અલગ અલગ, એટલે જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આ માહિતી પહોંચે, એટલે ખોટી તમે જે છે એ ફી તમે ના બગાડો. આવી રીતના બાકી જનરલ જે તમે ઓજસમાં ફોર્મ ભરો છો એ રીતના તમારે ફોર્મ ભરવાનું છે. બાકી બધી ડિટેલ જે છે એ તમને મેં આગળ જણાવી. મેં તો તમારે ખાસ કરીને એજ્યુકેશન જોઈ લેવાનું, અને જો એક્સપ્રેસ માંગેલો હોય તો એક્સપ્રેસ તમે કરેલો હોય તો જ તમારે ફોર્મ ભરવાનું, બાકી નહીં ભરવાનું. ફી જે છે આમાં એ પણ તમને જણાવી દઉં કઈ રીતના ફી ભરવાની હોય છે. છેલ્લી તારીખ 29 છે અને બાકી બધી ડિટેલ સેમ જ છે. અહીંયા જે છે ફી જે છે 500 રૂપિયા છે જનરલ વાળા માટે, બાકી બધા વિદ્યાર્થી મિત્રો માટે 250 રૂપિયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા છે, અનામત વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા. ભાવનગર મહાનગરપાલિકા ફી પ્લસ પોસ્ટલ ચાર્જ, જે પોસ્ટ ઓફિસ ચાર્જ લાગે એ ભરવાનું હોય છે. અને ખાસ કરીને જો તમે જોઈ શકો છો પોસ્ટ મારફતે 13/1/2026 થી ફ્રી કરવામાં આવશે. ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં તમારે ફી ભરવાની છે. આવી રીતના ચલણ કાઢીને તમારે પોસ્ટ ઓફિસ જઈને તમારે ભરી દેવાનું. આવી રીતના એક આ માહિતી હતી. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે જલ્દીથી ફોર્મ ભરી દો. છેલ્લી તારીખ 29 છે અને 1 જગ્યા છે, વાંધો નહીં તો પણ તમે ફોર્મ ભરો. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો વિચારતા હોય છે 1 જગ્યા છે તો ફોર્મ ભરું કે ન ભરું, ફોર્મ ભરી દો, કાંઈ વાંધો નહીં. નસીબ હશે ને તમારે મહેનત સારી કરેલી છે તો તમે આરામથી પરીક્ષામાં પાસ થઈ શકો છો. આવી એક ભરતી વિશે માહિતી હતી. બીજી પણ ઘણી બધી ભાવનગર મહાનગરપાલિકાઓમાં ભરતી આવી છે, તો એ બધાને એક વિડીયો બનાવી આપી, એટલે ચેનલમાં જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, વિડીયો ગમે તો લાઈક કરી આપજો. અને બીજી કાંઈ પણ આ ભરતી બાબતે અથવા બીજી કોઈ ભરતી બાબતે તમને સવાલ હોય તો નીચે કોમેન્ટમાં ખાસ કરીને જણાવો, જેથી કરીને તેનો પણ શોર્ટ વિડીયો અથવા તમને વિડીયોમાં માહિતી આગળ જણાવી દઈશ. થેન્ક યુ.